નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ ગાયોની સેવા કરવા માટે અનોખી પહેલ કરી છે, જેમાં યુનિવર્સિટીનું 27 કરોડના ખર્ચેનું નવું ભવન બનાવતા પહેલા તે સ્થળ પર ગાયો રાખી સેવા કરવામાં આવશે। ગીર ગાયો યુનિવર્સિટી ભવનમાં રાખી તેની સેવા કરવાથી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થશે તેવી સોચ સાથે ગાયો રાખવામાં આવશે। યુનિવર્સિટી દ્વારા કામધેનુ ચેર બનાવી ગાય પર સંશોધન પણ કરાશે। હાલ 5 જેટલી ગીર ગાયો યુનિવર્સિટી લાવી 3 મહિના રાખવામાં આવશે। આગામી મહિનામાં ગાયો લાવવાની કવાયત શરૂ કરાશે। પ્રણામ। આપણી વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વપ્ન સમાન ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આપણે યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા 1600 કિલોમીટરમાં આવેલા 1.5 કરોડ નાગરિકોને ભારતીય સંસ્કૃતિને અહેસાસ કરાવવા માટે અમે જ્યારે અમારું નવું વહીવટી ભવનનું શુભારંભ કરી રહ્યા છીએ ત્યારે ગીર ગાય એટલે કે ગૌ માતાને એ પૂજા સમયે હાજર પણ રાખવામાં આવશે અને થોડો સમય માટે 2 ગીર ગાય જે છે એ તે સ્થળ પર રાખવામાં આવશે। અને યુનિવર્સિટીએ જ્યારે કામધેનુ ચેરની સ્થાપના કરી છે ત્યારે ગૌ માતાનામાંથી જે નીકળતા પદાર્થોના સંદર્ભમાં સંશોધન કરવું, એ પદાર્થોના સંદર્ભમાં અભ્યાસક્રમમાં દાખલ કરવું, એના સંદર્ભની અંદર એન્ટરપ્રેન્યોરશિપ એટલે કે એની અંદર રહેલા વિદ્યાર્થીઓમાં એક કૌશલ્યને વિકાસ કરવું, વિવિધ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટો સાથે કોલેબોરેશન કરીને આ પ્રકારનું મુખ્ય કાર્ય અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ।